વડોદરાની સિગ્નલ સ્કૂલને બોમ્બ ધમકીથી ચકચાર, પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તાત્કાલિક કાર્યવાહી। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિંગલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। અજાણ્યા શખ્સે સ્કૂલના અધિકારીઓને ઈમેલ મોકલી બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી। આ ઘટનાની જાણ થતાં જ સ્કૂલના વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપવામાં આવી અને સ્કૂલ ખાલી કરાવી દેવામાં આવી હતી। પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। સમગ્ર સ્કૂલ કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થિતિ નિયંત્રણમાં આવી હતી। પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી, જેને કારણે હાશકારો અનુભવાયો હતો। તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે અને ઈમેલ મોકલનારા શખ્સને શોધવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે। છેલ્લા 15 દિવસમાં વડોદરાની 3 સ્કૂલોને આવી જ ધમકી મળી હોવાના બનાવો સામે આવ્યા છે। આવા બનાવોથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ સર્જાયો છે। પોલીસ અને પ્રશાસન દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે। સ્કૂલોની સુરક્ષા વધારવા માટે તંત્રએ ખાસ પગલાં લેવા શરૂ કર્યા છે।